પ્રકારના લોકનો નાશ થાય, ખાલી મારું વૈકુંઠ એમને રહે એવા લોકની પ્રાપ્તિ આપું, તને ધ્રુવ લોક આપું, જે મહાપ્રલયમાં પણ વૈકુંઠની હારે ખાલી તારો લોક જ એમને રહેશે, બાકી બધાનો નાશ થશે, એવો ધ્રુવ લોક આપ્યો, જે અશક્ય છે, જે અસંભવ છે, છતાં પણ માંગશો તો એ આપશે. આ બાજુ પ્રહલાદજી, એનો અનન્ય ભાવ જુઓ. પ્રહલાદજી, એ પ્રસંગ બધાને ખબર છે. સ્તંભને ઉત્ફાટ કરી અને શ્રી નરસિંહજી પ્રકટ થયા, બધા જાણો છો. પછી જયારે પ્રકટ થયા અને પ્રહલાદને જયારે એની રક્ષા કરી, અને એ સમયમાં ઠાકોરજી બહુ ક્રોધમાં આતપ્ત હતા. જ્યારે એવા આતપ્ત હતા ત્યારે બધા દેવતાઓ સ્તુતિ કરી, પ્રભુ શાંત જ ન થાય, શાંત જ ન થાય, એવો ક્રોધ, એવો ક્રોધ. બ્રહ્માજીએ યુક્તિ કરી કે પ્રભુના ભક્તને આગળ લઈ જાઓ, હમણાં બધું સારું થઈ જશે. પ્રહલાદને કહે, કાનમાં તું સ્તુતિ કર, તું ફટાફટ સ્તુતિ કર, નહીંતર પ્રભુના ક્રોધમાં આખું આ વિશ્વ આખું ભસ્મ થઈ જશે, ફટાફટ સ્તુતિ કર, જે યાદ આવે એ બોલ. ત્યારે પ્રહલાદની દીનતા જુઓ, એની દૈન્યતા જુઓ. એ કે છે, બ્રહ્મા દયા સુરગણા મુનયો ચ સિદ્ધા સત્વેક તાન મતયો વચસામ પ્રવાહે. સમજવા જેવી વાત છે. હું તો હરિરુદ્ર જાતે, હું તો આ નીચ એક દૈત્ય યોનિમાં પ્રકટ થયો છું, દૈત્ય યોનિમાં મારો જન્મ થયો છે, અને તમે બધા સત્વ ગુણને પ્રાપ્ત થયેલા દેવતાઓ છો. તમે સ્તુતિ કરો, પ્રભુ પ્રસન્ન ન થાય. હું તો એક તુચ્છ જીવ છું, મારાથી શું પ્રસન્ન થશે? આ પ્રકારે સ્તુતિ કરી પછી જ્યારે પ્રભુ પ્રસન્ન થયા તો પ્રભુએ પ્રહલાદને કહ્યું, માગ, તારે શું જોઈએ છે માગ, હું તને આજ્ઞા કરું છું. આવો મોકો પાછો નહીં મળે, મારા આવા દર્શન તને નહીં થાય, તું માગ. ત્યારે પ્રહલાદ કહે છે, નાન્ય થાતે ખિલ ગુરો ઘટેત કરુણાત્મના યસ્ત આશિષ આશાસ્તે નસવૃત્ય સવય વણિક. આપ આજ્ઞા કરો છો માગ, પરંતુ જો હું માગું તો હું સેવક નહીં, અપિતુ વણિક અર્થાત એક વ્યાપારી, એક વાણિયો કહેવાનું. વિચાર કરો, જો હું માગું આપની પાસે તો હું આપનો સેવક નહીં, પરંતુ આપની ભક્તિ નહીં કરનારો, અપિતુ વ્યાપાર કરનારો એક વાણિયો કહેવાનો. છતાં પણ જો આપને દેવું હોય તો આપના દાસ્યનું દાન કરજો. દાસ્ય વસ્તુ એવી છે પ્રિયજનો, દાસ્ય વસ્તુ એવી છે જે સર્વથી ઉત્કૃષ્ટ છે. ગોપીજનો એ જ વસ્તુ માંગી છે, ગોપીજનો એ જ વસ્તુ માંગે છે. ચાલો રાસ પંચાધ્યાયમાં त्वत्सुन्दर स्मित निरीक्षण तीव्र कामान तप्तात्मनां पुरुष भूषण देहि दास्यम्. हे प्रभु, આપના સુંદર મુખારવિંદને જોઈને, હે પુરુષ ભૂષણ, અમે કેવલ આપનું દાસ્ય માંગીએ છીએ, અમારે બીજું કાંઈ નથી જોતું. જો જીવોનો સૌથી મોટો કામ એ પ્રભુના ચરણારવિંદનો દાસ્ય છે. 4 પ્રકારની મુક્તિ ભગવાન આજ્ઞા કરે, સાલોક્ય, સાષ્ટિ, સામીપ્ય, સારૂપ્યૈકત્વમપ્યુત દીયમાનમ ન ગૃહણાતિ વિના મત્સેવનમ જના. આજનું જે આપણું જે સત્ર છે, એ સત્રની અંદર એક વાક્ય તમારા માટે એક કર્તવ્ય છે. સમજજો, પુષ્ટિ જીવનું સાચું કર્તવ્ય શું અને પુષ્ટિ જીવ સાચો કયો તો કેમ ઓળખાય? પ્રભુ સ્વયં આજ્ઞા કરે છે. સાલોક્ય, સાષ્ટિ, સામીપ્ય, મારી 5 પ્રકારની મુક્તિ. સાલોક્ય, ભગવાનનું જેવું લોક તેવા લોકની પ્રાપ્તિ, હમણાં ધ્રુવને થઈ. સાષ્ટિ, ભગવાનનું જેવું ઐશ્વર્ય એવા ઐશ્વર્યની પ્રાપ્તિ. સામીપ્ય, ભગવાનની અતિ નિકટતા. સાયુજ્ય, ભગવાનના નિત્ય નિરંતર ભગવાનની સેવામાં રહેવું.
અને એકત્વ ભગવાનની અંદર સમાઈ જાવ. આ 5 પ્રકારની મુક્તિ ભગવાન કહે છે કે હું જ્યારે પ્રસન્ન થાઉં છું ત્યારે આ 5 પ્રકારની મુક્તિ આપું છું. ત્યારે જે મારો અનન્ય ભક્ત છે તે દિયમાનમ ન ગૃણાતિ, તે સૌથી પહેલા કહે છે, હે પ્રભુ, હું પહેલા આ મારા શરીરમાં જ્યાં સુધી પ્રાણ છે, આ જ્યાં સુધી મારો દેહ છે, ત્યાં સુધી હું સૌથી પહેલા આપની સેવા કરીશ. જ્યારે મારી સેવા પૂર્ણ થાય પછી જો મારી પાત્રતા હોય, પછી જો મારી યોગ્યતા હોય, જો આપ મને પોતાનું જાણો તો આપની જે ઈચ્છા હોય તે દેજો, પરંતુ સૌથી પહેલા હું આપની સેવા કરીશ. તો એ બહુ સરસ કહ્યું, जिंदगी ये जरूरत कहने वाले, जिंदगी ये जरूरत पूछने वाले. जिंदगी ये जरूरत अर्थात તમને તમારા જીવનમાં શું જોઈએ છે માંગો. ભગવાનની પ્રતિજ્ઞા છે, તસ્યાહમ સુલભ. એક વખત પ્રસન્નતાથી મારું સ્મરણ કરે તો હું એને ક્ષણમાં પ્રાપ્ત થાઉં. તો માની લ્યો એક એવી વિલક્ષણ કલ્પના કરો, તે સમયે જો પ્રભુ તમારી સામે પ્રકટ થાય ને કે માંગ, જિંદગી એ જરૂરત પૂછને વાલે, માંગ તારે શું જોઈએ છે, તો પુષ્ટિ જીવનું કર્તવ્ય છે કે તું ही तो है જરૂરતે જિંદગી. હે પ્રભુ, મારું જીવન જ આપ છો. મહાપ્રભુજી આજ્ઞા કરે, પ્રભુ સર્વ સમર્થો તતો નિશ્ચિંતતામ વ્રજેત. નિશ્ચિંતતાને પ્રાપ્ત થાઓ. પ્રભુ ક્યારે તમને છોડશે નહીં. આ પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર પ્રભુ 4 પ્રકારે બંધાય છે. જ્યારે તમે બ્રહ્મ સંમત દીક્ષા લ્યો ને ત્યારે 4 પ્રકારે બંધાય છે શ્રી મહાપ્રભુજીની સાથે. પહેલું, આ ઘરુ વાર્તામાં પ્રસંગ આવે છે, જે જીવનો હાથ આપ મને સોંપશો તેને હું ક્યારેય છોડીશ નહીં. આ પહેલું વચન. તત્પશ્ચાત બીજું વચન, એ જીવની ઉપર જ્યારે આપ મને પધરાવશો ત્યારે હું તેના ઉદ્ધારનું સ્વરૂપ બનીને રહીશ. ત્રીજું વચન, એ જીવ મને આપની કાનીથી જે કાંઈ પણ અરોગ આવશે એ હું મારું સર્વસ્વ 56 ભોગ માનીને આરોગીશ. ચોથું વચન, જ્યાં સુધી એ જીવના દેહમાં પ્રાણ છે ત્યાં સુધી હું એનો પોતાનો બનીને એ જે પ્રકારની ઈચ્છા કરશે, એ જે પ્રકારની કલ્પના કરશે, એ પ્રકારે હું એના મનોરથોને પૂર્ણ કરીશ. આનાથી સારી અન્યોન્ય ભક્તિ ક્યાં મળશે? તે ભાવને ઓળખો પ્રિયજનો, તે ભાવને ઓળખો. તે આચાર્ય પરંપરા. ચાલો હવે વિષયમાં આવીએ. સમય બહુ ઝડપથી જાય છે, મારા સામર્થ્યમાં નથી, નહીતર હું સમયને પણ રોકી દેત આજનો દિવસ. આચાર્ય પરંપરા. આ પ્રકારે આચાર્ય પરંપરાની અંદર આજ્ઞાઓ દેવામાં આવે છે, સિદ્ધાંતોને બતાવવામાં આવે છે. તત્પશ્ચાત ઇષ્ટ તત્વ અર્થાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ, તે પરાપર તત્વ શ્રી કૃષ્ણ ના ચરણારવિંદમાં આપણી અનન્ય ભક્તિ હોય છે. જેને હવે પાછું કાલના સંદર્ભમાં જાઓ, જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિકૃત. એ ભક્તિકૃત જેની અંદર આપણી અનન્ય ભક્તિ હોવી જોઈએ, આપણો અનન્ય ભાવ હોવો જોઈએ. એ ઇષ્ટ તત્વ. ઇષ્ટ અર્થાત પ્રિય, ઇષ્ટ અર્થાત આપણું સર્વસ્વ. અચ્છા, તમને ખબર છે કૃષ્ણ કોણ છે? કોઈને ખ્યાલ છે? ઠાકોરજીને નથી ઓળખતા તો અત્યાર સુધી તમે તમારી ભક્તિના અંધારામાં સ્થિર મળી. ચાલો ઇષ્ટ તત્વની અંદર પ્રવેશ કરીએ એની પહેલા નાનકડી એવી ધૂન બોલી લઈએ. બધા બહુ થાક્યા હશો, બધા સ્થિત થઈ જાય. બધા ભાવથી લેજો.